ઉનાળાની સિઝનમાં કડકડતી ગરમીમાં આવી જગ્યા પર નાહવાનું કોને ના ગમે। તમે જોઈ શકો છો જે મહીસાગર નદીનો નજારો બેકગ્રાઉન્ડની અંદર તમને જોવા મળશે અને તમે એકદમ ફ્રીમાં તમે નાહી શકો છો। જો તમે વોટર પાર્કની અંદર નાહવા માટે જશો તો 500-700 રૂપિયા તમારે આપવા પડશે। અહીં એકદમ ફ્રીમાં તમે એન્જોય કરી શકો છો અનલિમિટેડ। અહીંયા સામેની બાજુ મહીસાગર માતાના ઘણા બધા મંદિરો આવેલા છે અને સામે તમે જોઈ શકો છો તમારી માનતા અનુસાર અહીંયા બાધા પૂર્ણ કરવામાં આવે છે। અહીંયા તમે સામેની બાજુ દર્શન પણ ઘરે બેઠા બેઠા લાઈવ કરી શકો છો। આ મુજબનું તમને મંદિર કંઈક જોવા મળશે। એક્ઝેક્ટ નદીની જોડે જ તમને આ રીતનું એક મંદિર જોવા મળશે। અહીંયા સામેની બાજુ તમને મહીસાગર નદીનો નજારો કંઈક આ મુજબનો જોવા મળશે। અહીં ઘણા બધા ભક્તો પાણીની અંદર સ્નાન કરી રહ્યા છે। તમને આ મુજબનું અહીંયા વ્યૂ તમને જોવા મળશે। અહીંયા તમારી માનતા મુજબ નાળિયેરનું તોરણ પણ અહીંયા વધાવવામાં આવે છે, તમે જોઈ શકો છો। સામેની બાજુ હવન એક કુંડ આવેલો છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। એક્ઝેક્ટ આ નદીથી સામેની બાજુ તમને હાઈવે પણ જોવા મળશે, તમે જોઈ શકો છો તેનો વ્યૂ। અહીંયા સામેની બાજુ ઘણા બધા લોકો પાણીની અંદર એન્જોય કરી રહ્યા છે। અહીંયા રવિવારના દિવસે અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે અને સ્નાન કરવા માટે આ નદીની અંદર આવે છે। અહીંયા તમે સામેની બાજુ જોઈ શકો છો, તમને તોરણ મળી જશે, ચૂંદડી મળી જશે। માતાજીને અર્પણ કરવા માટે અહીંયા ગરબા પણ તમને જોવા મળે છે, તો શણગારેલા પણ તે મળી જશે, કંકુ પણ મળી જશે। અહીંયા વિવિધ પ્રકારની વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે, તમે જોઈ શકો છો। અહીંયા નારિયેળ, અગરબત્તી અને કંકુ જેવી વસ્તુ પણ તમને મળી જશે। અહીંયા માતાજીને અર્પણ કરવા માટે શણગાર પણ મળશે, સાડી પણ મળી જવાની છે। અહીંયા તમે સામેની બાજુ જોઈ શકો છો, પાણીનું લેવલ એકદમ છીછરું તમને જોવા મળશે। આ રીતનો વ્યૂ અત્યારે તમને જોવા મળશે મહીસાગર નદીનો। સામેની બાજુ પણ તમે જોઈ શકો છો તેનો વ્યૂ। આ મહીસાગર નદીનો આખો વ્યૂ તમને જોવા મળશે। તમે સામેની બાજુ જોઈ શકો છો, ઘણા બધા લોકો પાણીની અંદર એન્જોય કરી રહ્યા છે, તો તમને આ મુજબનો એક વ્યૂ તમને જોવા મળશે। અહીંયા સામે તમે જોઈ શકો છો બોર્ડ લગાવવામાં આવેલું છે, મહીસાગર નદીમાં કોઈએ કચરો નાખવો નહીં। તમે જ્યારે પણ અહીંયા દર્શન કરવા માટે આવો છો ત્યારે આ નદીની બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા ઘણો બધો કચરો તમને જોવા મળશે। અહીંયા બોટલ પણ તમે જોઈ શકો છો, તો આ રીતે ગંદકી ના કરશો। અહીંયા કચરાના ડબલાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, તેની અંદર તમે કચરો નાખી શકો છો। તમે બેકગ્રાઉન્ડની અંદર પણ જોઈ શકો છો, આખા મહીસાગર નદીનો નજારો તમને આ મુજબનો તમને જોવા મળશે। અહીંયા તમારા બાઇક પાર્ક કરી શકો છો। અહીંથી તમારે પ્રસાદ લેવાનો રહેશે, એકદમ ફ્રીમાં ત્યાં તમે બાઇક પાર્ક કરી શકો છો, કોઈ ચાર્જ નથી।